પ્રશ્ન શું છે કે એક અપૂર્ણાંકના અંશમાં સંખ્યા ઉપર ધ્યાન આપ્યું બધા. એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા. તો પહેલા તો અપૂર્ણાંક સંખ્યા કેવી આવે સમજવાનું. તમને મેં તે દિવસ કીધું હતું અપૂર્ણાંક કોને કહેવાય? ઉપર અને નીચે આપણે જે લખીએ છીએ. ધારો કે કોઈ સંખ્યા મેં 3/5 લખી તો આ કેવી સંખ્યા કહેવાય? અપૂર્ણાંક. કોઈ સંખ્યા હું ખાલી 5 લખું તો આને અપૂર્ણાંક ના કહેવાય, અપૂર્ણાંક સંખ્યા કહેવાય. ખબર પડી? એટલે એનો મતલબ કે ઉપર અંશમાં એક સંખ્યા હશે અને નીચે છેદમાં એક સંખ્યા હશે. થાય આવું? તો આપણે પહેલા ધારી લેવાનું છે. શું ધારવાનું છે? ધારો કે અંશ ઉપર x હશે, બરાબર, અને છેદમાં કોઈ અંક y હશે. આપણે ધારી લઈએ, બરાબર. તો આપણને જે અપૂર્ણાંક સંખ્યા મળવાની છે સંખ્યા શું મળશે? અપૂર્ણાંક સંખ્યા કઈ થશે બોલો? ઓકે, અપૂર્ણાંક સંખ્યા આપણને મળે x ના છેદમાં આ આપણી અપૂર્ણાંક સંખ્યા થઈ. ચાલો હવે ફરીથી વાંચીએ શું કહેવા માંગે છે. તો કે અપૂર્ણાંકના અંશમાં અંશ અને છેદ ખબર પડી? ઉપર હોય એને શું કહેવાય? અંશ. અને નીચે એને શું કહેવાય? હવે પહેલી એ જે છે એ શું કહે છે પહેલામાં કે અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા. ચાલો આપણો અંશ શું છે? x છે. જે અંશ છે એમાં એક ઉમેરવાનું. ચાલો ઉમેર્યો. અને છેદમાંથી એક બાદ કરતા. એટલે કે આપણો છેદ છે શું? y છે. અને એમાંથી આપણે શું કરવાનું છે? બાદ કરતા. એટલે -1. ચાલો આ કર્યું. તો શું કહે છે? એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંકની જે કિંમત મળે એ અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણને એક બને છે. એટલે બધી વાતની એક વાત આપણને શું મળે છે? એક મળે છે. આવું કહેવા માંગે. ખબર પડી બધાને? ફરી એક વખત જો અંશમાં શું કરવાનું છે? અંશમાં એક ઉમેરતા અને જે છેદ હોય છે એમાં એક બાદ કરતા તમને જે સંખ્યા મળે છે શું મળે છે? એક મળે છે. ક્લિયર બધાને? તો આને થોડું વધારે લખીએ તો લખાય x + 1 બરાબર આ y - 1 છે એ એક જોડે ગુણાકારમાં જાય કે ના જાય? અને આપણે પહેલા જ જોયું કે કોઈ પણ સંખ્યાનો એક જોડે તમે ગુણાકાર કરો તો સંખ્યા પોતે જે છે એની એક થાય. તો y નો એક જોડે ગુણાકાર y -1 નો એક જોડે ગુણાકાર. ક્લિયર? અને આપણે સમીકરણને જે એનું જે રૂપ છે એ પ્રમાણે ગોઠવી દઈએ, બરાબર. તો x આ પ્લસ y બરાબર ની બાજુ આવે તો -1 એના બરાબર આ +1 બરાબર ની પેલી બાજુ જાય તો -1 સાઈન. જો પહેલા -1 તો અહીંયા હતો અને આ +1 પેલી બાજુ ગયો તો માઈનસ. એટલે આપણું જે સમીકરણ મળે એ શું મળે? x - y બરાબર બે સરખી નિશાની હોય તો શું થાય? એટલે 1 + 1 કેટલા થાય? 2. બંનેમાં માઇનસ એટલે આ માઇનસ જ આવવાનું. તો આપણું પહેલું સમીકરણ બને. ક્લિયર? હવે બીજું સમીકરણ જોઈએ. બીજું સમીકરણ કઈ રીતે બનશે તે. તો બીજું શું કહે છે કે જો માત્ર છેદમાં એક ઉમેરતા. હવે જો આપણી જે સંખ્યા હતી જે અપૂર્ણાંક સંખ્યા છે x ના છેદમાં y એ તો છે જ. પણ હવે એવું કહે છે કે માત્ર છેદમાં એક ઉમેરવાનું. એટલે છેદ આ જે y છે એમાં ખાલી એક તમે ઉમેર દો છો તો શું મળે છે? તો એ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણને 1/2 મળે. ક્લિયર? ખબર પડી? એવું કીધું છે બીજા એમાં કે માત્ર જે છેદ છે એમાં તમારે એક ઉમેરવાનો છે. તો એનાથી તમને જે જવાબ મળે શું મળે? 1/2 મળે. ધ્યાન આપજો. અહીં શું થશે? આ છેદ વાળો જે 2 છે એ કઈ જશે? અહીં આની જોડે ઉપર ગુણાકાર. તો x જોડે ગુણાકારમાં જાય તો 2x લખાય. એના બરાબર y + x આની જોડે ગુણાકારમાં જશે તો y નો એક જોડે ગુણાકાર y વત્તા 1 નો એક જોડે ગુણાકાર. ક્લિયર? માટે શું લખાય? 2x આ પ્લસ y બરાબર ની આ બાજુ આવે તો માઈનસ y. તો બરાબર ની આ બાજુ શું વધ્યું? ચાલો બે સમીકરણ મળ્યા. હવે આપણે આને લોભની રીતે ઉકેલવાનું છે. એવું કીધું છે ને? ચેક કરો તો. ઓકે, આપેલી સમસ્યાઓ પછી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમને ઉકેલો. કઈ રીતે? લોભની. બરાબર. તો ચાલો શું થશે? હવે લોભની રીતમાં શું કરવાનું હોય છે? આપણે સરખું કરવાનું હોય. જો આપણે બંનેને સરખા કરી દઈએ તો એ ઉપર નીચે ઉડી જાય. બરાબર. તો અહીં જુઓ આપણે કઈ સરખું કરવા જવાની જરૂર નહીં. ઉપર -y છે નીચે પણ -y છે. તો આ સમીકરણને બીજું કઈ કરવું નહીં. આપણે સીધું સમીકરણ 1 માંથી આપણે એક કામ કરીએ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ. બરાબર. ચાલો એ જણાવો. તો હું લખું છું સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. જેમાંથી બાદ કરવાનું છે ઉપર લખવાનું. ચાલો આજે બીજા નંબરનું સમીકરણ ઉપર લખવાનું. 2x - y બરાબર 1. ઓકે. ચાલો બીજું સમીકરણ આપણે જો x - y ક્લિયર?
હવે ધ્યાન આપો, આપણે શું કરવાનું છે? બાદબાકી, એટલે માઇનસ કરવાનું છે. આપણે પહેલા વાત કરીએ પ્લસ હોય તો કેવું શું થઈ જાય? માઇનસ. માઇનસ હોય તો માઇનસ હોય તો ચાલો હવે ધ્યાન. 2x ઓછા x, 2x માંથી 1x બાદ કરે તો કેટલા x બાકી રહે? 2x હોય બરાબર, 1x જાય તો કેટલા રહે? 1x બાકી રહેશે. માઇનસ y પ્લસ y કેન્સલ થઈ જાય, નિશાની બાદ બાકી જાય, y માંથી y જાય તો 0. તો બરાબર ની આ બાજુ શું વધ્યું? પ્લસ 1 પ્લસ 2 તો શું થાય? પ્લસ 3 થવાના. જો આ પ્લસ 1 છે અને આ પ્લસ 2 છે, આ નિશાની નહીં કરવાની. હવે આપણે નિશાની યાદ કરવાની, પ્લસ 1 પ્લસ 2 તો પ્લસ 3. તો આપણને x ની વેલ્યુ મળી ગઈ. x મળી જાય બરાબર, તો બીજું y તો મળી જાય. તો લખવાનું હવે આ x ની કિંમત સમીકરણ નંબર, ચાલો કયા સમીકરણ ની અંદર મૂકી આપણે? આમાં મૂકી બરાબર, 2 માં. સમીકરણ 1 માં મૂકો, ચાલો ને 1 માં ગમે તેમાં તમે સમીકરણ ની અંદર કિંમત મૂકો, તમને તમારો જવાબ મળે બરાબર. માટે આપણું સમીકરણ એક કઈ ગયું કે x માઇનસ y બરાબર માઇનસ. હવે શું કરવાનું છે? x ની જગ્યાએ મૂકવાના છે 3. હવે x ની જગ્યાએ મૂકી દો 3 માઇનસ y બરાબર માઇનસ. માટે આપણે y જોઈએ છે પણ એ માઇનસ y છે, તો એને પ્લસ બનાવી દેજો. પ્લસ બનાવવું હોય તો બરાબરની પેલી બાજુ મૂકી દો પડે. માઇનસ y બરાબર ની આ બાજુ આવે તો પ્લસ. આ બાજુ 3 પહેલેથી જ હતા અને આ માઇનસ 2 બરાબર ની આ બાજુ આવે તો પ્લસ. એટલું યાદ રાખવાનું, જો પોઝિશન જેની ચેન્જ કરશો ને એની નિશાની બદલાય. અહીં y ની પોઝિશન તમે બદલી, પેલી બાજુ લઈ ગયા તો માઇનસ નું પ્લસ છે. માઇનસ 2 ની પોઝિશન બદલી, આ બાજુ હોય તો પ્લસ છે. 3 એલસીપી છે તો એની કોઈ નિશાની બદલાઈ નથી. 3 ને 2 કેટલા થાય? 5. એટલે તમને y ની જે વેલ્યુ મળે એ કેટલી મળે? બરાબર. 5 વર્ષ પહેલા, આથી 5 વર્ષ પહેલાની વાત છે બરાબર. આ તો વાર્તા નહીં બરાબર. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર એ સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી હશે? બરાબર, પ્રશ્ન ખબર પડી? કશું ના ખબર પડી, મને ખબર પડી બરાબર ને. તો સમજો 5 વર્ષ પછી શું થવાનું છે, 5 વર્ષ પહેલા શું થવાનું છે, એ બધું અત્યારે ભૂલી જાય. આપણે પહેલા વિચારે કે ભાઈ નૂરીની અત્યારે ઉંમર કેટલી હશે, આપણે ધારી લેવા બરાબર. ધારો કે નૂરીની હાલની ઉંમર, નૂરીની હાલની ઉંમર ધારો કે આપણે x છે. ક્લિયર? હવે એક નૂરીની વાત છે અને બીજી એની બેનપણી કઈ છે? સોનુ. તો આપણે ધારવાનું કે સોનુની હાલની ઉંમર. સર મને તો ઝેર બહુ ગમે. આપણે વાય રાખવાનું કારણ કે એસવાય વાય પડેલા છે આપણે. ચલો ધ્યાન. નૂરીની હાલની ઉંમર x છે અને સોનીની હાલની ઉંમર y છે બરાબર. હવે આપણે પેલા વાક્ય તરફ, એક વાક્ય આપણે જોવાનું છે અને એના ઉપરથી શું આવે આપણે જોવાનું બરાબર. ચેક કરો કે 5 વર્ષ પહેલા, હવે સીધી વાત છે, આજે હું 20 વર્ષનો હોય બરાબર, તો 5 વર્ષ પહેલા હું કેટલા વર્ષનો હોય? 15. 5 વર્ષ પછીની વાત નહીં, 5 વર્ષ પહેલા. અત્યારે હું 20 વર્ષનો હોય તો 5 વર્ષ પહેલા હું કેટલા વર્ષનો હોય? 15. બરાબર ને. શું કર્યું એમાં તમે? અત્યારે 20 માઇનસ 5 વર્ષ પહેલા એટલે -5 એટલે તમારો જવાબ 15 આ રીતે મળ્યો. ક્લિયર? હવે અહીં છે શું કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર, અત્યારે નૂરીની ઉંમર કઈ છે? x છે. ધાર્યું ને આપણે હાલની ઉંમર કઈ છે? x. બરાબર, લખું છું નૂરીની હાલની ઉંમર x છે. તો 5 વર્ષ પહેલા એની ઉંમર શું હોય? x - 5 હોય ને. સીધી વાત છે. અત્યારે આપણે મારી વાત કરી તો મારી ઉંમર કેટલી અત્યારે છે? 20. તો 5 વર્ષ પહેલા તમે મને કીધું 15. 15 કઈથી મળ્યા? 5 માઇનસ કર્યા પછી. ક્લિયર? તો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર x - 5 થાય. હવે જો નૂરી નાની હોય તો પેલાની ઉંમર પણ 5 વર્ષ ઘટે ના ઘટે? બરાબર ને. તો અત્યારે હાલની ઉંમર જો સોનુની y હોય તો 5 વર્ષ પહેલા એની y - 5. ક્લિયર? હવે અહીં શું એના વચ્ચે જો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમર થી વચ્ચે થી કરતા એવા શબ્દ આવે તો વચ્ચે શું મૂકી દેવાનું? બરાબર. અમે તમને શીખવાડેલું. ક્લિયર? ઉંમર થી 3 ગણી હતી. હવે મિત્રો તમે 3 ગણી એટલે ગુણાકાર. આપણે 3 નો ગુણાકાર કરવાનો છે પણ પ્રશ્ન એ છે કે 3 નો ગુણાકાર આની જોડે કરું કે આની જોડે કરું? તો મેં તમને એવું શીખવેલું કે જે નાનું હોય ને એને આપવાનું. બરાબર ને. તો વાક્ય ઉપરથી તમને ખબર પડશે નાનું કોણ છે મોટું કોણ છે. જો નૂરીની ઉંમર સોનુની ઉંમર થી 3 ગણી હતી, કોણ મોટું લાગે છે? જે નૂરી છે એ નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા તો મોટું કોણ લાગે છે? નૂરી મોટી લાગે છે. તો નૂરી નહીં આપવાનું, આપણે 3 કોને આપવાના? સોનુ. તો આ 3 આ રીતે લખાય.
ખબર પડી? જે નાનું હોય એને આપવાનું. ચાલો હવે લખીએ x minus 5 બરાબર 3 નો અંદર ગુણાકાર થશે 3 ગુણ્યા y 3 નો 5 જોડે ગુણાકાર 5 તારી સમીકરણ લખીએ તો x અને આ પ્લસ 3y આ બાજુ આવે તો માઇનસ 3 એના બરાબર આ બાજુ માઇનસ 15 છે અને આ માઇનસ 5 પેલી બાજુ જાય તો પ્લસ માટે x minus 3y બરાબર અલગ અલગ નિશાની મેં તો બાદબાકી થાય 15 માંથી 5 જશે તો 10 વધશે અને નિશાની કઈ આવશે માઇનસ કારણ કે 15 મોટી સંખ્યા છે જે મોટી સંખ્યા હોય એની નિશાની આપણે લખવાનું બરાબર આ નિશાની કઈ આવશે તો આ આપણું પહેલું સમીકરણ બન્યું ક્લિયર બધાને હવે આપણે બીજું સમીકરણ બનાવીએ ધ્યાન આપજો હવે શું છે 10 વર્ષ પછી આજે હું 20 વર્ષનો હોય તો 10 વર્ષ પછી હું કેટલા વર્ષનો 10 વર્ષ 30 વર્ષ બરાબર હવે આ મારી વાત છે આ નોરીની વાત છે હાલમાં અત્યારે નોરીની ઉંમર કેટલી છે x છે તો 10 વર્ષ પછી એની ઉંમર શું થાય x વત્તા 10 એટલે બરાબર ને આપણે 10 ઉમેરીએ છે હા શું કહે છે 10 વર્ષ પછી નોરીની ઉંમર એ સોનુની ઉંમર છે સોનુની ઉંમર હોય બરાબર 10 વર્ષ મોટી થઈ એટલે પેલી સોનુ મોટી થવાની બરાબર ને એ લખવાનું y વત્તા 10 અને સોની ઉંમર થી કે કરતા આવે એટલે શું લખવાનું છે હવે ઉંમર થી 2 ગણી થશે બરાબર ફરી પાછું એ જો 10 પછી નૂરીની ઉંમર સોની ઉંમર કરતા એટલે મોટું પણ છે નૂરી તો આપણે શું લખીએ 2 ગણી થશે 2 ગણા કોને આપવાના સોનું ક્લિયર ચાલો લખાય હવે x વત્તા 10 બરાબર 2 અંદર ગુણાશે 2y વત્તા 10 દુ માટે x 8y બરાબર ની આ બાજુ આવશે તો માઇનસ એના બરાબર આ બાજુ 20 હતા અને આ પ્લસ 10 બરાબર ની પેલી બાજુ જશે તો માઇનસ માટે x minus 2y બરાબર 20 માંથી 10 જશે તો આપણને મળ્યું આપણું બીજું સમીકરણ બરાબર બે સમીકરણ આપણે મળ્યું આપણે હવે લોકની રીતથી આનો ઉકેલ મેળવવાનો છે કઈ રીતથી જુઓ તો અહીં x છે અને અહીં પણ x છે બે સરખું છે તો આમાં કોઈ બીજું આપણે કઈ કરવાની જરૂર નહીં સીધું પહેલાથી બીજું બાદ કરી દઉં તો અહીં લખીએ સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા ચાલો ઉપર સમીકરણ પહેલું લખું x minus 3y બરાબર માઇનસ બીજું સમીકરણ લખું x minus 3y પ્લસ બરાબર બાદબાકી કરવાની છે ઉપર માંથી આ બીજા નંબરનું બાદ કરવાનું તો નિશાનીઓ નીચેનું જે સમીકરણ એની નિશાનીઓ ચેન્જ થઈ જાય પ્લસ હોય તો માઇનસ હોય તો પ્લસ હોય તો x માઇનસ x કેન્સલ માઇનસ 3y વત્તા 2y જો સમજો પહેલા તો આ માઇનસ અને પ્લસ અલગ અલગ નિશાની એટલે બાદબાકી તો થશે એટલે 3y માંથી 2y જશે એટલે 1y બાકી રહેવાય નિશાની પ્લસ આવશે માઇનસ એનું રીઝન એવું છે ઉપર 3 છે નીચે 2 છે બરાબર ને મોટા સંખ્યા 3 છે એટલે એની નિશાની આગળ માઇનસ બરાબર -10 બે સરખી નિશાની આવી સરખી નિશાની તો સરવાળો થાય 10 ને 10 કેટલા થશે અને બંનેની નિશાની માઇનસ એટલે આની નિશાની પણ માઇનસ માઇનસ બંને બાજુ કેન્સલ થઈ જાય તો આપણો જવાબ શું મળે y બરાબર એક ચોર મળી જાય બીજો ચોર મળી જશે બરાબર આ કિંમત આપણે સમીકરણ નંબર 1 ની અંદર મૂકી દઈએ 2 ની અંદર મૂકીએ તો લખવાનું આ y ની કિંમત સમીકરણ નંબર ક્યાં મૂકીએ 2 માં માટે સમીકરણ 2 શું છે x minus 2y બરાબર 10 આપણે y ની જગ્યાએ શું મૂકવાના છે 20 તો y ની જગ્યાએ 20 મૂકી x minus 2 y આવ્યો તો શું મૂકવાનું છે c બરાબર માટે x minus 20 નું 40 થાય બરાબર માટે x બરાબર -40 બરાબર ની બે બાજુ જાય તો +10 અને આ બાજુ 10 તો હતા તો x બરાબર આપણને કેટલા મળે એટલે કે x એટલે નૂરીની ઉંમર અંદર 50 હશે અને સોનુની ઉંમર કઈ જાય સોનુની ઉંમર 20